વિકાસના દાવા ગગનચુંબી છે. ચોમાસું આંગણે આવીને ઊભું છે. એકાદ બે દિવસ ઝાપટા પણ પડી ગયા. આજે પણ કદાચ વરસાદ વરસશે. પરંતુ લોકોના ઘરમાં ચોમાસાના પાણીના બૂંદ પહોંચ્યા છે, પરંતુ વ્યવસ્થાનું પાણી પહોંચ્યું નથી. ઉનાળાની કાળઝાળ ગરમીનો સમય જેમ તેમ કરીને લોકોએ પસાર કરી દીધો, પરંતુ પ્રજા પાણી માટે પોકાર કરતી કરતી વલખા મારી રહી છે. છેલ્લા ઘણા સમયથી પ્રજા માંગ કરી રહી છે કે સમયસર પાણી નથી મળતું. જે પાણી પડે છે ઓછા પ્રેશરથી આવે છે અને ઘણા વિસ્તારોમાં દૂષિત પાણી આવી રહ્યું છે. વડોદરા શહેરના ઘણા બધા વિસ્તારોમાં ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. વિકાસની વ્યાખ્યા મારે સમજવી છે, પરંતુ સમજાતી નથી. પ્રજા મોંઘા કરવેરા ભરી રહી છે, પ્રજા સમયસર વેરા ભરી રહી છે અને એક બાલટી પાણી માટે સંઘર્ષ કરવો પડે છે. છેલ્લે તમામ લોકોના મોઢેથી એક જ વાત નીકળી રહી છે કે આ તો નેતાજીનું અગડમ બગડમ છે. આજે પાણીની નહીં, પરંતુ પાણીદાર વચનોની વાત કરીશું. પ્રજાને નળ, નેતાઓને બોટલ. આ દ્રશ્યો જુઓ. એક બાજુ વડોદરાની જનતા પાણી માટે તરસી રહી છે અને બીજી બાજુ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં દરેક ટેબલ પર મિનરલ વોટરની બોટલો ગોઠવાય છે. વાહ સાહેબ, પ્રજાને દૂષિત પાણી ચાલશે, પણ નેતાઓને શુદ્ધ મિનરલ વોટર જ જોઈએ. લાગે છે પોતાના જ શહેરના પાણી પર સૌથી ઓછો વિશ્વાસ પણ તંત્રને જ છે. કરકસરની વાતો માત્ર ભાષણોમાં સાંભળવા મળે છે. ગૃહિણી હોય ને, એના ઘરમાં આખો પગાર તમે થમાવી દો તો એટલી સરસ રીતના કરકસર કરે અને આખો માસ ઘર ચલાવે અને જે પગાર છે તેમાંથી બચત કરે. અનીના ટાઈમે આ બચત સમગ્ર પરિવારને ઉજાગર કરીને બચાવી લેતી હોય છે. પરંતુ મહાનગરપાલિકાના તંત્રમાં દ્રશ્યો અને તાસીરો અને વચનો કંઈક અલગ જ દ્રશ્યો રજૂ કરે છે. આજે તમને થોડા દ્રશ્યો બતાવીશું. એ દ્રશ્યો જોઈને અમે પણ ચોંકી ગયા અને તમે પણ. ઘણા વિસ્તારમાં દૂષિત પાણી આવી રહ્યું છે. કોર્પોરેશનમાં પાણીના જગ પણ પહોંચ્યા. એ જગના પાણી પર પણ અને કોર્પોરેશનમાં આવતા પાણી પર પણ તંત્રના અધિકારી, કર્મચારી અને આ તમામ નેતાગણોને વિશ્વાસ નથી. તો પ્રજાને જે પાણી પીરસવામાં આવી રહ્યું છે તેમાં પ્રજાને વિશ્વાસ ક્યાંથી આવે? ચૂંટણી ટાણે આ નેતાઓને ચૂંટીને પ્રજાએ મોકલી દીધા. કરકસર કરવાની વાત તો બાજુએ રહી, પરંતુ નેતાજી તો જલસા કરે છે. પ્રજાને જે પાણી પીવું હોય એ પાણી પીવે, પણ અમે તો મિનરલ વોટરનું જ પાણી પીશું. કોના બાપની દિવાળી? આ તો નેતાજીનું અગડમ બગડમ છે.
ટેન્કર રાજ કે વિકાસ રાજ? વડોદરાને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, પણ સ્માર્ટ સિટીમાં આજે પણ ટેન્કરની રાહ જોવી પડે? એક બાજુ કરોડોના વિકાસના દાવા અને બીજી બાજુ પાણી માટે રસ્તા પર ઉતરેલી પ્રજા. જો મૂળભૂત જરૂરિયાત માટે પણ લોકો સંઘર્ષ કરે તો વિકાસના દાવા પર સવાલ ઊભા થવા સ્વાભાવિક છે. વિકાસના પોસ્ટરમાં પાણી ખૂબ જ દેખાય છે, નળમાં કેમ નથી દેખાતું? વચનોમાં પાણી ખૂબ દેખાય છે, બાલ્ટીમાં સંઘર્ષ કેમ કરવો પડે છે? આ સવાલ હું નથી પૂછતો. પાણીદાર વચનો આપીને પલાયન થનારા નેતાઓને પ્રજા પૂછી રહી છે. કરકસરની વાત જવા દો. તમને ચૂંટીને સભાગૃહ સુધી મોકલ્યા, એ વચનો વિસરાઈ ગયા છે અને હવે આ જ પ્રજા પાણી માટે મોરચા કાઢી રહી છે. દૂષિત પાણી સ્વાસ્થ્યને નુકસાન કરે છે, આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. તમારા ઘરમાં પાણી આવતું હોય તો સાથે સાથે ઓછા પ્રેશરથી પાણી આવે, જે પાણીની જરૂરિયાત છે પરિવારને, એનાથી અડધાથી પણ ઓછું પાણી આવ્યું છે. તમારા ઘરમાં પરિસ્થિતિ હોય તો ઘણી બધા વિસ્તારમાં પાણી આવતું જ નથી. વ્યક્તિઓ નોકરી જાય, કામે જાય કે ટેન્કરની લાઈનમાં ઉભા રહે. તમારા ઘરે આ પરિસ્થિતિ હોય તો તમારું જ અગડમ બગડમ છે. પાણીદાર નેતાઓના વચનો પાણી બતાવી શકતા નથી, એના માટે પ્રજા પાણીનો પોકાર કરી રહી છે. પ્રજાને મિનરલ વોટર નથી જોતું, જે તમે સભાગૃહમાં બેસીને બોટલમાંથી પી રહ્યા છો. ઘરે તમે મિનરલ વોટર નથી પીતા, પરંતુ સભાગૃહમાં મિનરલ વોટરની બોટલ તમારા ટેબલ પર જોવા મળી છે સામાન્ય સભામાં. દરેક જગ્યા ઉપર તમારા ઘરની વાત આવે તો બધું જ વ્યવસ્થિત, પણ બહાર તમને સુપર જલસા કરવા જોઈએ. પણ રૂપિયા તો પ્રજાના ટેક્સના છે. તમે નવનિયુક્ત થઈને આવ્યા છો, શિક્ષિત પણ હશો, ખબર નથી મને, પરંતુ જે કરવું જોઈએ એ કરતા નથી. અજાણ છો, ખબર નથી પડતી કે પછી આવડતું નથી. આ તમામ મુદ્દાઓમાં પીસાઈ રહી છે સંસ્કારી નગરીની પ્રજા. તમારી પાસે જવાબ હોવો જોઈએ, પણ નથી. અમે જાણીએ છીએ કે આ તમારું અગડમ બગડમ છે.